સુરત શહેરના ડુમ્મસ વાય જંકશન રોડ પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી। સુરત શહેરના ડુમ્મસ વાય જંકશન રોડ પર કારમાં આગ લાગી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કાર ચાલક જીવ બચાવીને ભાગ્યો હતો। બીજી તરફ ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સીએનજી કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આગના કારણે આખી કાર બળીને ખાખ થઈ। મારું નામ પીએન પટેલ, વેસુ ફાયર સ્ટેશન ફાયર ઓફિસર। હવે ફાયર કંટ્રોલમાંથી કોલ આવ્યો હતો કે ગાડી સળગે છે એવું, તો મગદલા ગામ ફોલિક્સ રેસિડેન્સી પાસે ગાડી સળગતી હતી, ત્યાં મહેશ્વરી સ્કૂલની બાજુમાં આવીને જોતા સેન્ટ્રો કાર હતી ને કંઈક પૂરી એ લોકો નીકળી ગયા હતા બહાર, એટલે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહીં હતી। સીએનજી કાર હતી એટલે થોડોક સમય લાગ્યો વનોતા। એ કેટલા લોકો સવાર હતા આમાં? લગભગ એ લોકો 4 વ્યક્તિ હતા અંદર, કઈ સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ માટે આવ્યા હતા અને આ બનાવ બનતા એ લોકો સેફ નીકળી ગયા હતા। આમાં કોઈ જાનહાની કોઈ ઈજા પહોંચવામાં આવી છે? આમાં જાનહાની કે ઈજા કોઈ થઈ નથી। જે ફાયરની ટીમે કઈ રીતે આમાં કામગીરી કરી હતી? જે સળગતી હતી એટલે પાણીનો મારો કરી અને આગ હોલી કાઢેલી અને સીએનજીની બોટલ ગરમ થવાથી અને કુલિંગ કરતા થોડો સમય લઈ ગયો। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।